શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલા પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. તેઓએ હાટકેશ્વર મહાદેવની વિધિવત પૂજા કરી હતી. આ અવસરે તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં ખાસ કરીને ભગવાન શિવની આરાધના માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ માસમાં સોમવારનું વિશેષ મહત્વ હોય અને શ્રદ્ધાળુઓ શિવ મંદિરમાં દર્શનાર્થે જાય છે. વડનગરનું હાટકેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન અને ઐતિહાસિક મંદિર છે, જે ગુજરાતમાં શિવ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. અમદાવાદ શહેરના નહેરુનગરના ઝાંસી નિરાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે 10 ઓગસ્ટની મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો. એક્ટિવા પર જઈ રહેલ અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને બ્રેઝાએ પૂરપાટ ઝડપે ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવા ચાલક અને તેની પાછળ બેઠેલા યુવક 100 ફૂટ સુધી ફંગોળાયા હતા. અકસ્માતમાં બંને યુવકના મોત થયા છે. કાર ચાલક હાલ ફરાર થઈ ગયો છે. પોલીસે અકસ્માતે મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને મિત્ર અશફાક અજમેરી અને અકરમ કુરેશી એક્ટિવામાં નહેરુનગરથી શિવરંજની તરફ જતા હતા. આ દરમિયાન ગત રાત્રે 1:30 વાગ્યે બ્રેઝા ચાલકે એટલી જોરથી ટક્કર મારી કે એક્ટિવા બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી ગયું, જેમાં અકરમનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અશફાક અજમેરીને સોલા સિવિલમાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ભારે વરસાદના કારણે ઉત્તર પ્રદેશ બિહારમાં પૂરની સ્થિતિ છે. બિહારના 7 જિલ્લા પૂરની ચપેટમાં છે. 10 લાખ લોકો પ્રભાવિત છે. ગંગા સહિત બિહારની 10 નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. પટના જિલ્લાની 24 પંચાયત પણ પૂરથી ઘેરાયેલી છે. યુપીમાં પણ સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. મુરાદાબાદમાં રામગંગા નદી છલકાઈ રહી છે. રવિવારે એક બાઇક સવાર પાણીમાં તણાઈ ગયો હતો અને પછી 22 કલાક સુધી ઝાડ પર બેઠો રહ્યો. બાદમાં તેને બચાવી લેવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં યુપીના 54 જિલ્લામાં 5.9 મીમી વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશના છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ બંધ હતો. છેલ્લા 2 દિવસમાં હવામાન બદલાયું છે. 13 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા એક્ટિવ થશે. આનાથી સમગ્ર રાજ્યમાં ફરી વરસાદનો સમયગાળો શરૂ થશે. હાલમાં ફક્ત થોડા જ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયા બાદ NH305નો ઓટ-સિંજ રસ્તો બંધ થઈ ગયો છે. રાજકોટમાં વધુ એક યુવાનનું એકાએક ઢળી પડ્યા બાદ મોત થયું હોવાનું સામે આવ્યું છે. 10 ઓગસ્ટની સાંજે સમરસ હોસ્ટેલ સામેના મેદાનમાં ક્રિકેટ રમ્યા બાદ મેદાનમાં જ અચાનક ઊભા ઢળી પડતા જૂનાગઢ જિલ્લાના વતની સાત્વિક રામસિંહ સોલંકીનું મોત થયું છે. યુવાન રાજકોટમાં છેલ્લા 6 મહિનાથી રૂમ રાખીને રહેતો હતો, તેમજ સરકારી નોકરીની પરીક્ષા માટે તૈયારી કરતો હતો. ખેડૂત પરિવારના એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં કલ્પાન છવાયો છે. રાજકોટ શહેરમાં આવેલ સમરસ હોસ્ટેલ નજીક મેદાનમાં ગઈકાલે રવિવાર હોવાથી યુવાનો ક્રિકેટ રમતા હતા. આ પછી અચાનક એકાએક સાત્વિક નામનો યુવાન ઢળી પડ્યો હતો, જેને બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલા શહેરની 90 વર્ષથી પણ વધારે જૂની તેમજ ઐતિહાસિક ઓળખ સમાન લાખાજી રાજ શાક માર્કેટનું અસ્તિત્વ સંકટમાં છે. મહાનગરપાલિકા દ્વારા આ માર્કેટને ભયગ્રસ્ત જાહેર કરીને અહીંથી વેપાર કરતા 96 જેટલા ધારકો, દુકાનદારો અને વખાર માલિકોને આ જગ્યા તાત્કાલિક ખાલી કરવા માટે અંતિમ નોટિસ પાઠવતા રોષે ભરાયેલા વેપારીઓએ અદાલતનો સહારો લીધો હતો, જેમાં નામદાર કોર્ટે સ્ટે આપતા હવે વનપાલ તંત્ર દ્વારા 21 ઓગસ્ટે જવાબ રજૂ કરાશે. મનપાની બાંધકામ શાખા દ્વારા નિયુક્ત થયેલા સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના રિપોર્ટના આધારે આ ઇમારતને વેરી વનરેબલ જાહેર કરવામાં આવી છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ઇમારત હાલ જર્જરિત છે અને કુદરતી આફત જેવી કે વાવાઝોડું, ભારે વરસાદ કે ભૂકંપ જેવી પરિસ્થિતિનો સામનો કરી શકે તેમ નથી. રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર NN ચુડાસમાની આગેવાનીમાં LCB ટીમ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે દૂધ ડેરી વિસ્તારના રહેવાસી રાહુબા મંગળસિંહ સોઢા અને અજીતસિંહ મંગળસિંહ સોઢા ક્રેટા ગાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ લાવીને પોતાના રહેણાંક મકાનના આંગણમાં કટિંગ કરી રહ્યા છે. પોલીસે તરત જ રેડ પાડી બંને આરોપીઓને પકડી પાડ્યા. આરોપીઓ પાસેથી 750 mlની વિદેશી દારૂની બોટલો, ₹13,200ની અને 180 mlના 807 ક્વાર્ટર, ₹2,72,000 સોના અને 888 બિયર ટીન, ₹1,95,360ના મળી કુલ ₹4,80,660નો મુદ્દામાલ જપ્ત કર્યો.
હારીજના 54 વર્ષીય વેપારી જગદીશભાઈ હરજીભાઈ પરમાર બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સે એમેઝોન મારફતે ઓનલાઈન ખરીદીના બહાને નાણાકીય છેતરપિંડી આચરી છે. ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી 15 માર્ચ 2025ના રોજ 4 અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ₹18,497ની રકમ ઉપાડી લેવામાં આવી. સાંજે 8 વાગ્યે ₹4,999, 8:20 વાગ્યે ₹4,099, રાત્રે 10:30 વાગ્યા બાદ 4,999 અને 3,500 ઉપાડવામાં આવ્યા. સોમનાથ નગર 2 હારીજ પાટણ જિલ્લામાં રહેતા જગદીશભાઈની ફરિયાદના આધારે પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 43 અને 66 હેઠળ ગુનો નોંધાયો છે. પાટણમાં એકાએક યુવતી સાથે દુષ્કર્મ આચરી બ્લેકમેલિંગ કરવાના ગંભીર કિસ્સામાં 2 શખ્સો સામે ગુનો નોંધાયો છે. પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ભાવેશ ઠક્કર અને રાહુલ ઠક્કર નામના 2 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભાવેશ ઠક્કરે યુવતીના ઘરે એકલતાનો લાભ લઈને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ આ દરમિયાન વિડીયો અને ફોટા પાડ્યા હતા. ત્યારબાદ તેણે આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી વારંવાર પૈસાની માંગ કરી હતી. આ રીતે ભાવેશે યુવતી પાસેથી કુલ 21 લાખ રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં, તેણે મારી નાખવાની ધમકી આપીને યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. ભાવનગર એલસીબી તથા વરતેજ પોલીસ મથકની ટીમ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અલગ અલગ 2 સ્થળે જુગાર રમતા 6 મહિલા સહિત 11 શખ્સોને 33,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગત અનુસાર વરતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સિદ્ધસર ગામ પોસ્ટ ઓફિસની પાછળ પીપળાવાળો ચોક જાહેર જગ્યામાં કેટલાક ઇસમો પૈસા પાના વડે 3 પત્તીનો શ્રાવણીય જુગાર રમે છે. જેના આધારે પોલીસ જવાનોએ ગામ પર રેડ કરતા 5 ઇસમો ગોળ ગુંડાળો વળીને જુગારની બાજી રમતા જોવા મળ્યા હતા. ગાંધીનગરના કલોલ તાલુકાના કોઠા ગામમાં દેવીપૂજક સમાજની સભા દરમિયાન હિંસક ઘટના સામે આવી છે. જય શ્રી હડકમાઈ માતા સમસ્ત દેવીપૂજક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સભામાં મંદિર નિર્માણના મુદ્દે વિવાદ થયો હતો. સભામાં હથિયાર સાથે આવેલા ટોળાએ તોડફોડ સાથે મારામારી કરી હતી, જેમાં એક વ્યક્તિને આંખની નીચે છરીથી ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે પહોંચીને સંભાળ્યો હતો. ત્યારે આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર જય શ્રી હડકમાઈ માતા સમસ્ત દેવી પૂજક ચેરિટેબલ ટ્રસ્ટે વર્ષો પહેલા કોઠા ગામમાં 4.5 વીઘા જમીન ખરીદી હતી. આ જમીનમાં હડકમાઈ માતાનું મંદિર અને ધર્મશાળા બનાવવા માટે ગતરોજ મંડપ બાંધીને સભા યોજાઈ હતી. આ સભામાં સમાજના આશરે 1,000 લોકો હાજર હતા. સભા ચાલી રહી હતી ત્યારે કિરણ ઉર્ફે કિરણ, બાવાભાઈ જાનુ, ભરત હીરાભાઈ દંતાણી, અરવિંદ વિકાણી સહિત અન્ય લોકો ધોકા લઈને આવ્યા અને ગાળો બોલવા લાગ્યા હતા.